હેલો મિત્રો, કેમ છો? તો ગુડ મોર્નિંગ અને તમારું સ્વાગત છે મારી ચેનલમાં. તો અત્યારે જઈએ પેલા ઘેર અને ગુરુજીએ બતાવ્યો તમને કાલે, તો એ હજુ ખોલ્યો અને પપ્પા લઈ જઈ. અને જે બાજુ બીજા જે ભાગો હતા જો હું તમને બતાવી દઉં. બીજા જે પાર્ટી આવી ને એ બહાર પડે એક્ટિવામાં એરિયા હું લઈ જવું હવે. અને પેલા ઘેર જઈએ અને આર્યું વોર્ડરોબનું તો બધું કામ પતી ગયું. જોઈ લો, હું તમને ઘરે આવીને બતાવું હું તમને. અને બધા કપડાને એ મૂકી દીધું. હવે મમ્મી કામ કરે અને હું હજુ ના આવે નહીં, તો હવે આવીને ના આવે પેલા ઘેર જવું અત્યારે. તો મિત્રો અત્યારે ઘોડો તો ઉતારી દીધો આર્યો અને અહીંયા અંદર મૂકવાનો આર્યો ઘોડો. તો હવે મારું તો કંઈ કામ નહીં, તો હવે હું ઘરે જાઉં. પપ્પા, હું ઘરે જાઉં અને હવે નાવાનું મારે બાકી તો હવે ઘરે જઈએ નહીએ અને પછી મળીએ. તો મિત્રો અત્યારે ઘરે આવી જઈએ અને હવે હું તમને બતાવી દઉં. વોર્ડરોબમાં બધું સામાન ને તો મૂકી દીધો. જોઈ લો ગાઈસ, આ રહ્યો બધો મારો સામાન, કપડાં ને આ મમ્મીનો સામાન. અહીંયા મારા છે નાઇટીન ટી શર્ટ ને એ બધું. અને આ મમ્મીનું બધો સામાન કપડાં ને નીચે આ બી મારો જ સામાન. અને હવે આટલા બાનું અહીંયા પપ્પાનું અને નીચે બધું સ્વેટર ને એવું પડ્યું. અને આ રહ્યું એ જોઈ લો, આટલે મારો સામાન, સૌથી વધારે મારો સામાન પડ્યો. અને અહીંયા નાનું મોટું જે વસ્તુ એ. તો હવે નાવા જાઉં હું અને નાઈને મળીએ. મમ્મી અત્યારે જમવાનું બનાવો, તો હવે નાઈને મળીએ. તો મિત્રો અત્યારે નહીં લીધું અને હવે બહાર જઈએ ઓટો મારવા. અને પાછળ લગન તો એ પણ તમને બતાવીએ. અમે નહીં જવાના પણ તમને બતાવીએ બહારથી. અને આ રહ્યો ભાઈ મિત્ર. તો મિત્રો અત્યારે જમવાનો ટાઈમ થયો. મમ્મીએ મગ ભાત અને રોટલીઓ બનાવી, તો હવે જમીએ અને જમીન મળીએ. તો મિત્રો અત્યારે જમી લીધું અને હવે મમ્મીએ તો કામ પતાવી દીધું. તો હવે મમ્મી ક્યાં જઈએ? જૂના ઘેર જઈએ અત્યારે, કેમ કે સાફ સફાઈ ને એવું કરવાનું એ ઘરમાં કચરો ને એવું થઈ ગયું. તો ત્યાં જઈએ અને પપ્પા પહેલાંથી ત્યાં જઈ અત્યારે સામાન ને એવું ગોઠવાઈ રહ્યા. એમના જે ધંધા લઈ જવાનું હોય તો એ એવું કરવા જઈએ. અને હું અને મમ્મી અત્યારે બાઇક લઈને જઈએ અને સાફ સફાઈ કરશું. ત્યાં મળીએ. તો મિત્રો અત્યારે હું જૂના ઘેર આવ્યો તો હું અને મમ્મી અને પપ્પા તો હતા જ પહેલાંથી અહીંયા જ. તો હું તમને ઘરનો હાલ બતાવું. તો ગાઈસ અત્યારે જોઈ લો ઘરનો હાલ. અને આ સાઈડ બધો સામાન ને એવું પડ્યો. અરે ઘોડો તે પેલા ઘરેથી લાવ્યા અને અત્યારે ફિટ કરી દીધો. બાજુ બહાર છે એક ટેબલ, ઘોડો લાકડાનું ઉધે લાગી એટલા માટે બહાર કાઢ્યો. અને ઉધે એટલે તમને ખબર જ હોય, લાકડા ચોટેલી જોઈને અંદર તમને જો ગાઈસ અંદરના રૂમમાં ઉધેવો, આ બધી ઉધેવો. હવે મમ્મી આને સાફ કરે. હવે કેટલી લાગી? આટલી જ ઉધેવ બહાર લાગી. લાકડું જે મૂક્યો લાકડાનું ટેબલ એર્યું એમાં લાગેલી. તો હવે સાફ કરીએ આ બધું અને તમે ઘરની હાલ જુઓ ખાલી. તો ગાઈસ તમે ઘરનો હાલ જુઓ. અત્યારે બધો સામાન આમથી આમ પડેલો. અને હવે પપ્પા બહાર ઉધેવને કાઢી આવ્યું. આ જોયો. તો મિત્રો અત્યારે સાફ સફાઈ ને એવું તો કરી દીધું ઘરમાં, જોઈ લો. અને હવે પેલા ઘરે જઈએ. અને બીજું તો અત્યારે કેટલા વાગે સાફ સફાઈ કરતા 5 વાગ્યા આવી જાય. તો હવે નીકળીએ ઘરે જવા. અત્યારે દુલિયા જવાનો ટાઈમ થયો તો હવે દુલિયા જઈએ. અને મમ્મી અત્યારે આમ જો હાય કહી દે. તો હવે દૂધ લેવા જઈએ અને મળીએ. તો મિત્રો અત્યારે દૂધ લઈને ઘરે આવી જાય અને હવે મમ્મી જમવા બનાવે. અને મમ્મી અત્યારે વઘારેલી ખીચડી બનાવે. તો એ તો મને ભાવતી નહીં, તો હું બહારથી કંઈક લાવે મંચુરિયન કાં તો ઢોસા કે એવું કશું લાવે. મંચુરિયન લાવે વધારે તો એ જ ભાવે. અને કંઈ બી આમ ના ભાવતો હોય તો હું એ જ લાવું સૌથી વધારે. તો હવે જઈશું હમણાં લેવા, બાજુમાં જ છે. તો મંચુરિયન લેવા જઈશું પછી જમીન મળીએ. તો મિત્રો અત્યારે મંચુરિયન લેવા આવ્યા.
મિત્રો અત્યારે ઘરે આવી જઈ, હવે જમવા બેસીએ અને જમીન મળ્યા. આજે તો મમ્મીએ થાકી જઈ હતી, પેલા ઘરે કામ હતું અને આ ઘરે કામ કરી તો થાક તો લાગે એટલે મમ્મીએ થાકી દીધો. હવે જમવા બેસીએ ને જમીન મળીએ. મિત્રો અત્યારે જમી લીધું અને હવે મમ્મી કામ કરે એન્ડ જોઈ લો. મમ્મી અત્યારે પોતું કરે અને પપ્પા અત્યારે ફોન જોવી અને હું અત્યારે હોમવર્ક કરે હવે, કેમ કે શનિ રવિ હતો તો થોડું હોમવર્ક લખ્યું રોજ. તો અત્યારે બેસીએ હોમવર્ક લખવા, ઉપર બેસીશું તો હવે ઉપર જઈએ. 3 hours later. તો મિત્રો અત્યારે હોમવર્ક લખીને આવી જઈએ નીચે. હવે ઊંઘવાનો ટાઈમ થયો અને અત્યારે 11 વાગે તો હવે વિડીયો એડિટ કરે અને પછી અપલોડ કરે અને કાલે લગભગથી 7 વાગે આવશે. આજે તો મોડો જ આવ્યો હતો. મેં અપલોડ તો કરી દીધો તો વહેલા, પણ એટલે થોડુંક ટાઈમમાં મોડું થઈ ગયું હતું. બાકી ડાઉનલોડ તો થઈ ગયો હતો યુટ્યુબમાં, પણ અપલોડ મોડો થયો. તો ગાઈસ આજે વ્લોગ આટલો જ રાખીએ. આ વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ કાલે એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.